સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। મોટી ડુગડોલ પ્રાથમિક શાળામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ મેળવી તપાસ અર્થે લઈ જવાયા। મધ્યાહન ભોજન આરોગ્ય બાદ બાળકોની જીભનો બદલાયો હતો કલર। દિયોદરના ગોકુળનગરમાં ઘર આંગણે રમતા 1.5 વર્ષના બાળકનું મોત। દાડમનો દાણો ગળામાં ફસાઈ જતા નિપજ્યું મોત। પાલનપુરની એરોમા કંપનીને લાગ્યું સીલ। 50 લાખ જેટલા બાકી વ્યવસાય વેરાને લઈ પાલિકાએ હાથ ધરી કાર્યવાહી। શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકો રામ નામના ભગવા ધ્વજ અને ખેસ ખરીદવા માટે કરી રહ્યા છે પડાપડી। વેપારીઓ નફા વગર કરી રહ્યા છે વેપાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ પ્રાથમિક શાળા ખાતે ગત રોજ શાળામાં બનતા મધ્યાહન ભોજન આરોગ્ય બાદ બાળકોની જીભ કાળી પડી જતા શાળા તથા બાળકોના માતા પિતા જોખમમાં મુકાયા હતા। જોકે બાળકોના સ્વાસ્થ્ય પર કોઈ અસર ના થતા શાળા પરિવારે હાશકારો અનુભવ્યો હતો। ધાનેરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં ચાલી રહેલા મધ્યાહન ભોજન પર નજર રાખવી જરૂરી બની રહ્યું છે। તાજેતરમાં ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલ મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં ગૌ સાથે માટીના કાંકરા મળી આવ્યા હતા। જ્યારે ગત રોજ 300 જેટલા બાળકોએ મધ્યાહન ભોજનમાં ખીચડી આરોગી હતી। જોકે થોડીક વારમાં બાળકોની જીભ કાળી પડી જતા શાળાના આચાર્યએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી। સ્થાનિક આરોગ્ય ટીમ સાથે ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી પણ આવી પહોંચ્યા હતા। બાળકોને જરૂરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક બાળકોને જડિયા ખાતે સામૂહિક કેન્દ્ર ખાતે પણ લઈ જવાયા હતા। આખરે બાળકોની જીભ પર અસર કઈ રીતે થઈ તેને લઈ આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે। આજે મોટી ડુગડોલ પ્રાથમિક શાળામાં બાળકોના આરોગ્યને લઈ તપાસ હાથ ધરાઈ હતી। જો કે તમામ બાળકોનું આરોગ્ય સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે। મોટી ડુગડોલ પ્રાથમિક શાળાના આચાર્ય મથુરભાઈએ બનાવને લઈ વધુ માહિતી આપી હતી। શ્રી મોટી ડુગડોલ પગાર કેન્દ્ર શાળાની અંદર ગઈકાલે 1:50ની રિસેસમાં મધ્યાહન જમ્યા પછી બાળકોની જીભ ઉપર કાળા ડાઘ પડી ગયેલા એની તાત્કાલિક અમને જાણ થતાં મેડિકલ સ્ટાફને બોલાવી અને લગભગ અંદાજિત 100 આસપાસ બાળકોની સારવાર કરાવી। તમામ બાળકો હાલ તંદુરસ્ત છે। કોઈ બાળકને કોઈ પણ પ્રકારની ખામી છે નહીં। આજે પણ મેડિકલની ટીમ આવી અને તમામ બાળકોને ચેક કર્યા છે। બાળકો તંદુરસ્ત છે। કેટલા બાળકો છે શાળાના, કેટલા જમે છે? 300 ગઈકાલે બાળકો જમ્યા હતા। એ પૈકીના 100 બાળકોને આની ફૂડ પોઈઝનિંગ અસર થઈ હતી। શું જમ્યા હતા? વઘારેલી ખીચડી જમ્યા હતા અને એમાંથી આ કાળી જીભ થઈ અને તાત્કાલિક મેડિકલનો સંપર્ક કરી અને બાળકોની સારવાર કરાવી। અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે। બાળકો બધા તંદુરસ્ત આજે છે બાળકો જમવા માટે તૈયાર? આજે સાહેબ ડરના કારણે કેટલાક બાળકો ના પાડે છે કે જમવું નથી, એટલે આજે બનાવ્યું છે જમવાનું, પણ 15 બાળકો જમવા તૈયાર છે। બાળકો ગેરહાજર આવું કોઈ ગઈકાલ પૈકીના કોઈ બાળકો 1-2 બાળકોને બાદ કરતાં મોટાભાગના બાળકો આવી ગયા છે। મોટી ડુગડોલ પ્રાથમિક શાળાના 100 જેટલા બાળકોની જીભ મધ્યાહન ભોજન લીધા બાદ કાળી પડી જતા બાળકોમાં માતા પિતા ચિંતા વ્યક્ત થઈ ગયા હતા।
જો કે શાળા પછી ઘરે આવ્યા બાદ પણ બાળકો સામાન્ય જીવન જીવી રહ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતાએ પણ જણાવ્યું હતું કે એક પણ બાળકને કોઈ અસર થઈ નથી. બાળકો તમામ સ્વસ્થ છે. સાહેબ, મોટી દુગડલ ગામની અંદર મારો છોકરો ધોરણ 7માં ભણે, વાઘેલા કિંજલબેન ગેમરજી. તેમાં મધ્યાહન ભોજનની અંદર કોઈ બનાવ બન્યો હતો, પણ એ મધ્યાહન ભોજનમાં ખીચડી ખાવાથી કાળી જીભ પડી હતી. પણ શાળાના શિક્ષકશ્રીઓ તાત્કાલિક બહારની ટીમો બોલાવી, ડૉક્ટર બોલાવ્યો અને તાત્કાલિક વ્યવસ્થા કરી. કોઈ પણ બનાવ બનેલ નહોતો અને બધો થોડી કાળી જીભ પડી હતી, પણ બીજી કોઈ તકલીફ થાય એવું હોતું નહોતું. અને શાળાના તમામ શિક્ષકોએ તાત્કાલિક ટીમ બોલાવી અને વ્યવસ્થિત રીતે કરાયું, પણ કોઈ તકલીફ જેવું નહોતું. અચ્છા, બાળકો કાલે ઘરે આવ્યા પછી કંઈ થયું હોય એમને? ઘરે આવ્યા પછી કશું નહોતું થયું સાહેબ, બિલકુલ. અને આજે બસ સુખ શાંતિ, કોઈ ટેન્શન જેવું નથી. હા, બાળકો રેડી તમારા બધા બાળકો રેડી, કમ્પ્લેટ છે, કોઈ તકલીફ જેવું નથી. હા, જાણવા મળ્યું કેમ થયું આ? ના, કંઈ જાણવા નથી મળ્યું એવું સાહેબ. મોટી ડુગડોલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન આરોગ્ય બાદ બાળકોની જીભ પર અસર થઈ હતી. આ મામલે પાલનપુર ખાતેથી આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાયેલા ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગત રોજ ખીચડીમાં ઉપયોગમાં થયેલ તેલ, મરચાં, મીઠા, હળદર સહિતની ચીજ વસ્તુઓના સેમ્પલ લઈ તપાસ હાથ ધરાઈ છે. આખરે બાળકોની જીભ કાળી કઈ રીતે પડી તેને લઈ તપાસ હાથ ધરાઈ છે. આજે પણ આરોગ્ય વિભાગની ટીમે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના ખબર અંતર પૂછ્યા હતા. જો કે બાળકોનું સ્વાસ્થ્ય સામાન્ય જણાયું હતું. ફોન આવ્યો હતો અહીંથી ત્યાંથી શાળાના સ્કૂલના વિદ્યાર્થીઓ બીમાર પડેલા, જમવામાં એવું કંઈક હતું જ્યાંથી ફૂડ પોઈઝનિંગ જેવું લાગતું હતું. અમે આવ્યા ત્યારે એમની જીભ કાળી થઈ ગઈ હતી. એ સિમ્ટમ્સ હતા એ પ્રમાણે એમને દવા આપી અને 4-5 બાળકોને બીમાર જેવું વધારે હતા તો એમને CSC લઈ ગયેલા. કોઈ એવા બીજા સિમ્ટમ્સ દેખાય નહીં, ત્યાં એમને પ્રાથમિક સારવાર આપીને પછી એમને ઘરે મોકલી દીધેલા. ને અત્યારે આવે છીએ ત્યારે હવે હાલ સ્થિતિ કાબૂમાં છે અને કોઈ બીજી કોઈ ગંભીર ઇસ્યુ નથી. કોઈ કારણ જાણવા મળ્યું શેનાથી? મેં એક્ઝેક્ટ કારણ તો જાણી નથી શકાયું, પણ ખાવામાં કંઈક એવું આવ્યું હોઈ શકે છે. એના કારણે થઈને ફૂડ ઇન્સ્પેક્ટરને આજે ચેકિંગમાં આવેલા છે, તો એ જાણ કરશે તમને. અચ્છા, અત્યારે સ્વાસ્થ્ય બાળકોનું? હાલ બાળકોનું સ્વાસ્થ્ય કમ્પ્લીટ છે. હાલ કોઈને એવી ગંભીર ઇસ્યુ નથી કે કંઈ બીમાર જેવું હાલ કોઈ નથી. સાહેબ, નામ કીધું આપનું હોદ્દા સાથે? મારું નામ પરમાર દીપક છે. હું CHO અહીંયા મોટી ડુગડોલ. મોટી ડુગડોલ પ્રાથમિક શાળામાં બાળકો આજે મધ્યાહન ભોજનથી દૂર રહ્યા હતા, તો બીજી તરફ શાળાના આચાર્યએ ખીચડી ફરીવાર બનાવી આરોગી હતી. જોકે આજે ખીચડી જમ્યા પછી જીભના કલરમાં કોઈ ફેરફાર જણાયો નથી. આખરે બાળકોની જીભ પર ખોરાકી અસર કઈ રીતે થઈ તેની તપાસ ફૂડ અધિકારી કરી રહ્યા છે. શિયાળાની ઋતુમાં ડીસાની કરુણાનિધિ નામની NGO અબોલ પશુઓ માટે આગળ આવી છે અને અત્યારે રખડતા પશુઓ જેવા કે ગાયો અને શ્વાનો માટે 2000 કિલો લાડુ બનાવી રહી છે. આ લાડુ બન્યા બાદ તેને પશુઓને ખવડાવવામાં આવશે. વર્તુળાકારમાં બેસીને લાડુ બનાવી રહેલી આ મહિલાઓ કોઈ ભોજન સમારંભની તૈયારી નથી કરી રહી, પરંતુ આ મહિલાઓ બનાવી રહી છે ગાયો અને શ્વાનો માટે લાડુ. ડીસામાં કાર્યરત કરુણાનિધિ નામની NGO દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં શ્વાનો અને ગાયોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ઘઉં, ઘી, તેલ અને ગોળનું મિશ્રણ કરીને પૌષ્ટિક લાડુ બનાવવામાં આવી રહ્યા છે અને આ લાડુઓ આખા શહેરમાં રખડતા બિનવારસી પશુઓને પીરસવામાં આવશે. કરુણાનિધિ ટ્રસ્ટ અત્યારે 2000 કિલો કરતાં પણ વધારે લાડુ બનાવી રહી છે અને તેને લાડુ બનાવવાની પડતર કિંમત પણ અડધી કિંમતમાં વેચાણ કરશે. કરુણાનિધિ ટ્રસ્ટ દ્વારા અત્યારે આ લાડુ તૈયાર થઈ રહ્યા છે અને ત્યારબાદ ટોકન ચાર્જ લઈને લોકોને વિતરણ કરવામાં આવશે. આ ટ્રસ્ટનો હેતુ રખડતા પશુઓને ઠંડીમાં પૌષ્ટિક આહાર આપવાનો હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. કરુણા ભક્તિ પરિવાર ડીસા જે કાયમી માટે માણસોની તો સેવા કરે જ છે, પણ આ વર્ષે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગાયો માટે પણ 2000 કિલોથી વધુ લાડુ બનાવી અને ICUમાં જે ગાયો હોય, જે ગાયો બિલકુલ ઊભી ન થતી હોય, એક્સિડન્ટવાળી હોય, આવી બધી ગાયોને દરેક ગૌશાળામાં લોકો લાડુ જઈને ખવડાવી શકે એના માટે અમે આ લાડુ 2000 કિલો જેટલા બનાવ્યા છે. આ લાડુ અમે એની અડધી કિંમતમાં આપીએ છીએ, માત્ર 50 રૂપિયા કિલો. એટલે જે લોકોને ખરીદીને ગૌશાળાઓમાં કે અન્ય જગ્યાએ ખવડાવવા હોય એ લોકો અમારે ત્યાંથી ખાલી 50 રૂપિયાના ટોકન ચાર્જમાં લઈ પણ જઈ શકે. અને આ ગાયો માટે આ લાડુ અને કૂતરાઓ માટે, અબોલ જીવોને માટે આ લાડુ બનાવ્યા છે. જે રીતે શિયાળામાં માનવીઓને પૌષ્ટિક આહારની જરૂરિયાત ઊભી થતી હોય છે, તેવી જ રીતે પશુઓને પણ શિયાળા દરમિયાન પૌષ્ટિક આહારની જરૂર પડતી હોય છે.
જેથી કરુણાનિધિ ટ્રસ્ટ જીવદયાના ભાગરૂપે આ લાડુ બનાવીને પશુઓને પૌષ્ટિક આહાર આપવાનું કામ કરી રહી છે. ઉત્તર ગુજરાતમાં આવેલી શીતલહેરના પગલે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કડકડતી ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે અને જિલ્લાવાસીઓ ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા નજરે પડી રહ્યા છે. આજે વહેલી સવારથી જ જિલ્લાની લોકપ્રિય બીકે ન્યૂઝ ચેનલ ઠંડીનો અહેસાસ કરતા લોકો સમક્ષ પહોંચી હતી અને ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા લોકોનો અભિપ્રાય જાણ્યો હતો, જેમાં રોચક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આવો જાણીએ સમગ્ર રિપોર્ટ. હવામાન વિભાગની આગાહીને લઈ છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં અસહ્ય ઠંડીની સાથે સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈ જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે. ત્યારે જિલ્લાના દિયોદર પંથકમાં વહેલી સવારથી લોકો ઠંડીનો અહેસાસ કરતા નજરે પડ્યા હતા. અસહ્ય ઠંડી અને ભારે પવનના સુસવાટાથી લોકો ઠંડીમાં રાહત મેળવવા માટે તાપણાનો સહારો લેતા નજરે પડ્યા હતા. જોકે બીજી તરફ ગુલાબી ઠંડીના અહેસાસ વચ્ચે વહેલી સવારે શાળાના બાળકો ઠંડીના પ્રકોપ સામે રક્ષણ મેળવતા નજરે પડ્યા હતા. હા, અમે ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને કડકડતી ઠંડી પડે છે. પવન ભારે ઠંડો ફૂંકાય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડો પવન અને ઠંડી પ્રમાણ વધી રહ્યું છે. અમે જ્યારે સવારમાં વહેલા સ્કૂલે આવીએ છીએ ત્યારે ઠંડી ખૂબ જ હોય છે અને વાતાવરણ પણ એટલું ઠંડુ હોય છે કે જ્યારે બધા થીજી જાય છે ત્યારે બારે તાપણું કરેલું હોય છે ત્યાં અમે તાપવા બેસીએ છીએ. જોકે બીજી તરફ ગુલાબી ઠંડીના ચમકારા વચ્ચે વહેલી સવારે વીકે વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યુવાનો પોતાના શરીરના ફિટનેસ માટે વિવિધ પ્રકારની કસરતો કરતા નજરે પડ્યા હતા. બહુ છોકરાઓ કસરત માટે આવે છે, વ્યાયામ કરે છે. અહીંયા આજનવરની કસરતો કરે છે, ઊંચી કૂદ, લાંબી કૂદ, પછી વોલીબોલ રમે છે. અત્યારે સવારમાં બહુ જ્યાદામાં સંખ્યા આવે છે. આમાં બેબલીઓ પણ આવે છે બહુ સારી દોડવા માટે, પોલીસ માટે પ્રેક્ટિસ, આર્મી માટે પ્રેક્ટિસ કરવા માટે આવે છે. અને હજી હું કહું છું આવે છે એના કરતાં વધુમાં વધુ સંખ્યામાં છોકરાઓ આવે ને છોકરીઓ આવે તો સારું કહેવાય. અને કસરત કરવી એનાથી શું ફાયદો? ઠંડીના મોસમમાંથી શરીરને હીટ આલવી બહુ જરૂરી છે. શરીરને તમે હીટ ના આપો તો ઠંડીના તમારા હાડકા કકડાઈ જાય. અત્યારે શરદી સારી ઘણી વધારે પડતી શરદી છે અને સાથે વાયરો છે. વાયરના કારણે ઓછે પણ છે. એનાથી ઠંડીમાં જેટલી કસરત કરો એટલી તમારા હાડકા મજબૂત બનશે અને શરીર મજબૂત બનશે. તેનાથી વ્યાયામ, યોગ અને કસરત બહુ જરૂરી છે. પણ ઠંડી છે તો જ એક્સરસાઇઝની વધારે મજા આવે છે. ઓલ ધ સિઝન, સમર અને મોન્સૂનની વાત કરીએ તો વિન્ટરમાં વધારે એક્સાઇટમેન્ટ બી હોય એક્સરસાઇઝનું અને મજા પણ આવે. બધા મસલ્સ ખુલતા હોય, બોડીમાં એનર્જી આવતી હોય, હીટ આવતી હોય. અને એઝ અ ડોક્ટર જ મારે ફિટનેસ કરવાની જરૂર છે એવું નથી. ઇટ શુડ બી ફોર એવરીબડી. અને હેલ્થ એ એક હેબિટ હોવી જોઈએ, ના કે એક શોખ છે કે ભાઈ જીમમાં જાઓ, એક્સરસાઇઝ કરો. સો એ જ છે એડવાઇસ તો બધાને કે ભાઈ બધા ફિટ રહો એન્ડ ડુ યોર એક્સરસાઇઝ, ડુ યોર ડાયટ એન્ડ એવરીથિંગ. જોકે દિયોદર પંથકમાં છેલ્લા 2 દિવસથી ભારે પવનના સુસવાટા અને અસહ્ય ઠંડીના અહેસાસ સામે પશુપાલકો પણ ઠૂંઠવાયા છે. 2 દિવસથી ઠંડી બહુ પડે છે, સાથે સાથે પવન પણ બહુ ફૂંકાય છે. સવારે વહેલા અમે ડેરીએ દૂધ ભરાવા આવીએ ત્યારે ઠંડી સહન નથી થતી, બહુ ઠંડી પડે છે. જેથી કરીને તાપનો સહારો લેવો પડે છે. એટલે લોકોને એક મારી વિનંતી છે કે ઘરે રહીએ, સુરક્ષિત રહીએ, જેથી કરીને ઠંડીનો બચાવ કરો, જેથી કરીને તમારા બાળકો સચવાય, જેથી કરીને તમારું કુટુંબ પણ સચવાય. આવી મારી અપીલ. ગુલાબી ઠંડીએ ખેતરોનો નજારો બદલ્યો છે. વહેલી સવારે બીકે ન્યૂઝ ચેનલની ટીમે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા ખેતરોની મુલાકાત લીધી હતી. બનાસકાંઠા જિલ્લાની અંદર ઠંડીની મોસમ 16 કળાએ ખીલી ઉઠી છે અને જોવા જઈએ તો લોકો પણ ઠંડીમાં તાપણાનો સહારો લઈ રહ્યા છે. તો બીજી તરફ લોકો ઠંડીની અંદર પોતાના શરીરની તંદુરસ્તી બની રહે તેના માટે કસરતો પણ કરી રહ્યા છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે આવી છે ખેતરોની મુલાકાતે. તમે જોઈ શકો છો કે ખેતરમાં પણ ખેતરનો પાક 16 કળાએ ખીલી ઉઠ્યો છે અને એક ખુશનુમા માહોલ બન્યો છે. ત્યારે આપણે એક ખેડૂત સાથે પણ વાત કરીશું કે અત્યારે ઠંડીની મોસમમાં ખેતી કરવાથી શું ફાયદાઓ થાય છે અને ઠંડીના મોસમમાં ખેતીનો પાક કેવો રહે છે. જી, અત્યારે ઠંડીની મોસમ ખીલી ઉઠી છે, ત્યારે તમે એક ખેડૂત છો. ખેડૂત તરીકે ખેતી કરવા માટે આવો છો, શું માહોલ રહે છે? ઠંડીની મોસમમાં
અમારો પાક પણ સારો ખીલી ઉઠે છે, સારો પાક થાય છે. પણ એક બાજુ વાત ગણીએ તો પાણી વાળું પણ કઠિન છે ઠંડીની મોસમના કારણે. પણ અમારા માટે તો લાભદાયક છે, કેમ કે પાક સારો બને, જેમ કે સારું ઉત્પાદન આલે. અત્યારે એકદમ પાક જોઈ રહ્યા છો, જેમ કે રાયડો એકદમ ખીલી ઉઠ્યો છે, રાયડો છે, ઘઉં છે, આવું બધું એકદમ ખીલી ઉઠ્યું. શાકભાજી પણ એકદમ ભરપૂરમાં એકદમ ખીલી ઉઠી છે. અત્યારે સારો પાક થાય, ઠંડીની મોસમ હોય ને શિયાળુ સિઝનની વસ્તુ પણ સારી થઈ છે. એક બાજુ ઉત્તરાયણ પણ આવી રહી છે, એટલે બધા એકદમ ઉલ્લાસ, એકદમ ખિલ્લાસમાં છે. એકદમ પાક પણ હવે સારો આ સિઝન અમને સારી મળશે એવી આશા છે. જે ચોક્કસથી ખેડૂતોએ જે રીતે જણાવ્યું કે ઠંડીની મોસમમાં ખેતી કરવાની પણ ખૂબ જ મજા આવે છે. બીકે ન્યૂઝ ચેનલ સાથે દશરથ સોઢા, દિયોદર. અયોધ્યામાં નવા રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ડીસામાં પણ વિવિધ વિસ્તારોમાં અક્ષત કળશ યાત્રાઓનું સ્વાગત થઈ રહ્યું હોય રામ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો છે. ડીસા શહેરમાં અક્ષત કળશ યાત્રાઓ વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે. ત્યારે આજે ડીસાની કિશોર પાર્ક સોસાયટીમાં કળશ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. કિશોર પાર્ક સોસાયટીમાં કળશ યાત્રાનું ડીજેના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કિશોર પાર્ક સોસાયટીમાં આવેલ દરેક મકાનોમાં તેની પૂજા અર્ચના કર્યા બાદ નિર્ધારિત પ્રતાપભાઈ બારોટના નિવાસ સ્થાને મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા ભાવિકોએ ભેગા મળી રામધૂન બોલાવી હતી. સોસાયટીના લોકોએ આરતી પણ કરી હતી. આ રામધૂનનો સૌ કોઈએ લાભ લીધો હતો. આ કળશ યાત્રામાં સોસાયટીના રહીશો સાથે આરએસએસના સભ્યો સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના આસેડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. ભાજપના આગેવાનોએ સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને વાકેફ કર્યા હતા. સરકારી યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાનો અને દેશભરના નાગરિકો સુધી તેનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાના હેતુથી આજે ડીસાના આસેડા ગામે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. આસેડા ગામના નાગરિકો વિવિધ 17 જેટલી યોજનાઓથી લાભાન્વિત થયા છે અને આ લાભ વધુને વધુ મળતો રહે તે માટે આગેવાનોએ લોકોને સરકારની યોજનાઓ અંગે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી શરૂ થયેલ આ યાત્રા થકી ભવિષ્યમાં ભારતને મજબૂત અને વિકસિત બનાવવાના કોલ પૂરા કરવા સૌ આગેવાનો સહિત ગ્રામજનોએ સાથે મળીને વિકાસ ભારત બનાવવાના શપથ લીધા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, રસિકજી ઠાકોર, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અને ગામના આગેવાનો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃપ્રતિષ્ઠા નિમિત્તે વિસ્તારના લોકોને ઘેર ઘેર જઈને નિમંત્રણ પાઠવ્યું છે. 22મી જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યા ખાતેથી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પૂજિત અક્ષતને દેશભરમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે દરેક ગામે ગામ રામ સમિતિ બનાવી દરેક ઘેર ઘેર અક્ષત પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા પોતાના મત વિસ્તાર થરાદ ખાતે વાણિયા હિતેશભાઈ મહેશભાઈ વાણિયાવાસ, ત્યારબાદ શિવનગર કે દોહોટ અને થાણા શેરીમાં પ્રકાશભાઈ વિરાજી સોનીના ઘેર ઘેર જઈ અક્ષત પહોંચાડી અને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેમજ વધુમાં જણાવ્યું હતું કે 22મી તારીખે બધા જ અયોધ્યા પહોંચે તે શક્ય નથી, એટલા માટે 22 તારીખના સવારથી સાંજ સુધી ધાર્મિક કાર્ય કરવા તેમજ પુણ્ય કાર્ય અને ગામમાં ધાર્મિક મંદિર પર તેમજ ગામની ધાર્મિક જાહેર જગ્યાએ તેમજ જે તે સોસાયટીઓમાં 22મી જાન્યુઆરીએ ભજન કીર્તન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પઠન, દીપોત્સવ, સામૂહિક ભોજન જેવા કાર્યક્રમ કરી તેમજ શહેરના જાણીતા વિસ્તારોના ચોક ઉપર દિવાળીમાં જે પ્રકારે આપણે લાઇટિંગ કરીએ છીએ તે પ્રકારનું આયોજન કરી દિવાળી જેવો માહોલ બનાવી તમામ વિસ્તારના લોકો રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઘેર બેઠા ઉજવે તેવો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ લોકોને અપીલ કરી હતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું દિયોદરના ગોકુળનગરમાં ઘર આંગણે રમતા 1.5 વર્ષના બાળકનું મોત. દાડમનો દાણો ગળામાં ફસાઈ જતા નીપજ્યું મોત. પાલનપુરની એરોમા કંપનીને લાગ્યું સીલ. 50 લાખ જેટલા બાકી વ્યવસાય વેરાને લઈ પાલિકાએ હાથ ધરી કાર્યવાહી.
શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકો રામ નામના ભગવા ધ્વજ અને ખેસ ખરીદવા માટે કરી રહ્યા છે પડાપડી. વેપારીઓ નફા વગર કરી રહ્યા છે વેપાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 1.5 વર્ષના બાળકના શ્વાસ નળીમાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકનું મોત નીપજ્યું છે. એકના એક દીકરાનું અકસ્માતે મોત થતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. દિયોદરના વેપારી પિયુષભાઈ તન્ના કે જેમના ભાઈ મુન્નાભાઈ તન્નાના ઘરે જન્મદિવસની ઉજવણીનો પ્રસંગ રાખેલો હતો અને આખો પરિવાર ઉજવણીમાં મશગુલ હતો. તે દરમિયાન પિયુષભાઈ તન્નાનો સુપુત્ર જેનિલ બટાકા પૌવાનો નાસ્તો કરી રહેલ હતો. તે દરમિયાન નાનકડા બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ ગયો હતો, જેથી અચાનક શ્વાસ રૂંધાવા લાગ્યો હતો અને ગુંગળામણ અનુભવતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર અર્થે ડીસા રિફર કરતા નાનકડા બાળકે અધવચ્ચે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા આનંદનો પ્રસંગ માતમમાં છવાઈ ગયો હતો અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી. જોકે આ ઘટના માતા પિતા માટે પણ લાલબત્તી સમાન છે. ડીસા શહેરમાં સુલભ શૌચાલયમાં સર્જાયેલી ગંદકીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા દરેક શહેરમાં સુલભ શૌચાલય ઊભા કરવામાં આવ્યા હતા અને આ શૌચાલયના સમારકામ અને સફાઈની જવાબદારી માટે જે તે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું અને આ સુલભ શૌચાલયનું સમારકામ કરતી એજન્સી દ્વારા શૌચાલયનો ઉપયોગ કરનાર પાસેથી નિયત રકમ વસૂલવામાં આવે છે. પરંતુ શૌચાલયનો ઉપયોગ કરનાર લોકો વપરાશ કરવાનું શુલ્ક તો ચૂકવે છે, પરંતુ સુલભ શૌચાલય ચલાવતી એજન્સીઓ શૌચાલયમાં સફાઈની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી રહી છે. ડીસામાં ગાયત્રી મંદિર, જલારામ મંદિર, ફુવારા સર્કલ, ગાંધી ચોક સહિત અનેક વિસ્તારોમાં આવેલા સુલભ શૌચાલય ગંદકીથી ખદબદી ઉઠ્યા છે, પરંતુ તેમ છતાં તેની સફાઈ કરવામાં આવતી નથી, જેના લીધે બહારથી આવતા યાત્રીઓ તો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ શહેરના નાગરિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે આ બાબતે અમે ડીસા નગરપાલિકા કચેરી પહોંચી પાલિકા કચેરીના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો હતો અને આ સમસ્યા અંગે વાત કરી ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ડીસામાં આવેલા તમામ શૌચાલયનું આગામી મહિનામાં સમારકામ કરવામાં આવશે અને ત્યારબાદ નવી એજન્સીને આવા શૌચાલય નિભાવવા માટે આપવામાં આવશે. આ ઉપરાંત વર્તમાન સમયમાં જે ગંદકીની સમસ્યા સર્જાઈ છે તે દૂર કરવા માટે પાલિકા તાત્કાલિક અસરથી દરરોજ પાણીના ટેન્કર મોકલીને દિવસમાં એકવાર સાફ સફાઈ કરાવશે. કુલ આટલું 10 થી 15 જે પેન યુઝ આપણા ડીસા નગરપાલિકા વિસ્તારમાં છે એમાં નિયમિત રીતે એજન્સીને સફાઈ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની યોજના અંતર્ગત આપેલું છે. કેટલીક જગ્યાએ એવું જોવા મળે છે કે એ એજન્સી વ્યવસ્થિત કામ કરતી નથી અને ઉપરાંત આ જે યોજનામાં જે પેન યુઝ બનેલા છે એને ખાસો સમય વીતી ગયો છે, એટલે નોર્મલ જે વેરેન્ટેર એને પણ થયું છે. એટલે નગરપાલિકા કક્ષાએથી અમે ખાસ એક ઇજનેરની નિમણૂક કરીને આ પ્રકારના જે પેન યુઝ છે એમાં કેટલા રિપેરિંગની જરૂર છે, એને રિફર્બિશ રીડેકોરેટ કરવા માટે શું શું જરૂર છે એનું એક પ્લાન એસ્ટિમેટ બનાવી અને આગામી જાન્યુઆરી મહિનાની સામાન્ય સભામાં ઠરાવ કરીને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને મોકલવાના છીએ અને એક દરખાસ્ત પણ કરવાના છીએ કે આ જે પેન યુઝ થોડા રિપેરિંગ કરવાની જરૂર છે, રિપેરિંગ થઈ જાય અને જે 5 થી 7 બજાર વિસ્તારના જે પેન યુઝ ટોયલેટ છે એની નિયમિત સફાઈ થાય એની માટે સેનેટરી વિભાગને એક અમે ડેડિકેટેડ ટેન્કર આપી દઈશું અને ટેન્કરના માધ્યમથી રોજ એ 7 થી 8 જે વધુ વપરાશવાળા પેન યુઝ છે એમાં રોજ પાણીથી સફાઈ થાય એવી વ્યવસ્થા આજથી જ ગોઠવી દીધી છે.
વર્તમાન સમયમાં જે એજન્સીઓ છે તે સફાઈનો અભાવ રાખી રહી છે, તો તેના માટે નગરપાલિકા દ્વારા એમને કોઈ નોટિસ મૂળતઃ એ એજન્સીઓ છે એ વેન્ડર્સ જે રાજ્ય કક્ષાએ નક્કી કરેલા છે એ પૈકીના છે. હવે નવેસરથી કદાચ આ વર્ષે નવા વેન્ડર્સ નક્કી કરવાના થાય તે સમયે સારા વેન્ડર્સ આવે અને વ્યવસ્થિત એજન્સીઓ આ પેન યુઝ ચલાવે એવી આપણે કોશિશ કરીશું અને એ પ્રકારની રજૂઆત પણ સરકારશ્રીમાં કરીશું. બનાસકાંઠા જિલ્લાના સોઈગામ ખાતે સીમા સુરક્ષા દળ ગુજરાત દ્વારા સરહદી વિસ્તારના યુવાનો માટે ખાસ ત્રિદિવસીય 6 થી 8 જાન્યુઆરી 2024 દરમિયાન બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડર ટુરિઝમના વિઝનથી પ્રેરિત આ પહેલ 0 પોઈન્ટ નજીક નળાબેટ સોઈગામ ખાતે રાષ્ટ્રના યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષામાં જોડાવા અને દેશભક્તિ, શિસ્ત અને શારીરિક તંદુરસ્તીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે, જેમાં બીએસએફના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા અને મહત્વની ભૂમિકાને સમજવામાં તે મદદરૂપ સાબિત થશે. આ કેમ્પમાં કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના 20 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમને મેપ પ્રેક્ટિસ, રૂટ માર્ચ અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ સાથે શારીરિક તાલીમ અને અવરોધ કોર્સ કરાવવામાં આવશે. આ સાથે સહભાગીઓને રમતગમત, પક્ષી અભયારણ્યની મુલાકાત, નળાબેટમાં સ્થાનિક જોવાલાયક સ્થળો અને સરહદ દર્શનની મુલાકાત અને નળાબેટ ખાતે સરહદ સુરક્ષા દળના પ્રખ્યાત એકાંત સમારોહ જેવી પ્રવૃત્તિઓનો અનુભવ કરવાની તક મળશે. આ શિબિર સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા એક વ્યાપક અને ગહન અનુભવ પણ પ્રદાન કરશે, જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક સંકલન વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. લશ્કરી કૌશલ્ય વિકસાવવા ઉપરાંત બૂટ કેમ્પનો ઉદ્દેશ્ય સહભાગીઓમાં સુધરેલી નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, નવી કુશળતા શીખવા, દિનચર્યાથી અલગ અનુભવો, સરહદ સુરક્ષા દળની જીવનશૈલીનો પરિચય, સુધારેલી શારીરિક તંદુરસ્તી જેવા ગુણો કેળવવાની સાથે શિસ્ત અને ટીમ ભાવના અને પરિવર્તનકારી અનુભવ પ્રદાન કરવા માટે ઉપયોગી સાબિત થશે. इसके लिए मैं पहले तो बीएसएफ को तहे दिल से और मेरे साथियों की तरफ से तहे दिल से धन्यवाद कहना चाहता हूँ. और हम यहाँ पर आए तो हमारी बहुत अच्छे से स्वागत किया गया. फिर हमें बहुत सारी एक्टिविटीज़ करवाई गई, जैसे कि हमें वेपन ट्रेनिंग दी गई. फिर बॉर्डर पे कैसी सिक्योरिटी होती है बॉर्डर की, जैसे कि स्टेट बॉर्डर्स है, इंटरनेशनल बॉर्डर्स है, उन पर वो दिखाया गया कि जैसे कि बीएसएफ वालों की कैसी डेली लाइफ होती है, लाइफ स्टाइल क्या होती है. फिर हमें वेपन ट्रेनिंग दी गई, जैसे कि वेपन्स में कौन से यूज़ होते हैं कि यहाँ ट्रेनिंग में या बॉर्डर पे वो दिखाए गए. और उसके बाद हमें बहुत सारी एक्टिविटीज़ कराई गई, जैसे कि योगा का बनाया, जैसे कि हमारी फिजिकल फिट होना चाहिए और उससे भी ज़्यादा हमारा मेंटल फिट होना चाहिए, जिससे हम आगे कुछ भी कर सकें. मेंटली हमारा जितना भी फिट होता है वो उतना टफनेस रह सकते हैं. फिर हमें बहुत सारी ऐसे मैप रीडिंग कराई गई, जैसे कि पॉइंट टू पॉइंट मार्च, जैसे कि एक जगह हम गुम हो गए हैं तो हम अपने लोकेशन कैसे ढूंढे और हमें जहाँ जाना है वहाँ कैसे जा सके. तो हमें पॉइंट टू पॉइंट मार्च करा गया सारे बीएसएफ की तरफ से, वो हमें बहुत अच्छा लगा. और ये जो भी एक्सपीरियंस था हमारे लिए बहुत यूनिक था और हम अपने जीवन में कभी भी भूल नहीं पाएंगे. और मैं चाहता हूँ कि जो भी ये देख रहा है वो उन्हें आना चाहिए और ये एक्सपीरियंस करना चाहिए, क्योंकि आप टीवी में देखते हैं तो आपको नहीं पता चलता क्या है, लेकिन आप फील्ड पर आते हैं आपको बहुत अलग अलग अनुभव होते हैं. जैसे कि हम यहाँ पर आए थे तो सारे बहुत ऐसे पक्षी थे, बहुत ऐसी चीज़ें थी कि जिससे हम अनुमान लगा सकते हैं कि हमें क्या करना चाहिए. जैसे कि इमरजेंसी पे है तो अपने साथी को कैसे हमें बचाना है, या किसी भी इमरजेंसी आ गई तो हमें खुद को कैसे कवर करना है, खुद को हाइड कैसे करना है, अपना कैंप कैसे लगाना है, जंगल में रुक गए हैं तो अपनी लाइट कैसे हाइड करनी है, दुश्मन से अपने आप को कैसे बचाना, ये सब बहुत सारी चीज़ें हमें सिखाई गई. और इसके लिए मैं बीएसएफ को और मेरे साथियों की तरफ बहुत तहे दिल से धन्यवाद कहना चाहूँगा. બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીમાં દૂધની આવકમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ સૌથી વધારે દૂધની આવકથી જાણીતા ધાનેરા તાલુકામાં વધી રહેલ દૂધની આવક સામે આયોજનના ભાગરૂપે આજે ધાનેરા તાલુકાના રવિયા ગામની દૂધ મંડળીમાં બનાસ ડેરીના ઝોનલ અધિકારીએ ધાનેરા તાલુકાની તમામ દૂધ મંડળીના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. બનાસ ડેરીમાં દૂધની આવક 1 કરોડ લીટર નજીક પહોંચવાની તૈયારીમાં છે. બનાસ ડેરીના કુશળ સંચાલન અને આયોજનના આધારે 1 કરોડ લીટર જેટલા દૂધની આવક સામે આયોજન થઈ રહ્યું છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકો 12 લાખ કરતાં પણ વધારે દૂધની આવકથી જાણીતો તાલુકો છે. સ્થાનિક દૂધ મંડળીના આયોજનને લઈ બનાસ ડેરી દૂધ મંડળીના ધાનેરા વિભાગના વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી સાથે સુપરવાઇઝર સાથે દૂધની આવકને લઈ ખાસ ચર્ચા કરવામાં આવી હતી,
દૂધની ગુણવત્તાની સાથે દૂધાળા પશુઓને મળતું ખાણ, પાપડી, મિનરલ સહિતનું ધ્યાન રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે. પશુપાલકો ગુણવત્તાયુક્ત પશુઓને આહાર આપી ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન કરી સ્થાનિક મંડળી સુધી પહોંચાડે તે મામલે માહિતી અપાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના ગામે ગામથી દૂધ ટેન્કર દ્વારા કલેક્શન મિલ્ક સેન્ટર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. બનાસ ડેરીના ઝોનલ અધિકારીએ દૂધની આવક ઉપરાંત આયોજનને લઈ વધુ માહિતી આપી હતી. આજે ધાનેરા તાલુકાના દૂધ મંડળીઓના મંત્રીશ્રીઓની રવિયા મુકામે મિટિંગ રાખેલ હતી, જેમાં આ વર્ષે આજે ગઈકાલના દિવસે 98 લાખ અને 2000 લીટર દૂધ પ્રતિદિન બનાસ ડેરી સંપાદન કર્યું છે. તો બનાસકાંઠા જિલ્લાના દરેક ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન. અને બનાસ ડેરીએ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન નીચે જે આટલું દૂધ હેન્ડલિંગ કરી અને એનું સંચાલન થાય છે એ દરેક કર્મચારી અમે દિલ અને ખંતથી કામ કરીએ છીએ. અને સાહેબે એમની સૂઝબૂઝથી આ સંસ્થાનો દિન પ્રતિદિન જે વિકાસ થાય છે એનો એક ફળદ્રુપ સીધું કારણ બતાવે છે. શંકરભાઈ સાહેબના માર્ગદર્શન નીચે હર હંમેશા બનાસ ડેરી પ્રગતિ કરતી રહેશે અને રહેશે. દૂધની ક્વોલિટી, દૂધ વધારો અને જે પશુપાલનને પોષક ખોરાક એટલે કે દાણ, મિનરલ, પાપડી એ બધું જે પશુઓને જરૂરિયાત મુજબ બનાસ ડેરી સમયમાં પૂરું પાડે છે. અને ઘાસચારો આ વર્ષે વરસાદનું પ્રમાણ સારું હતું, જેના કારણે ઘાસચારો પણ પૂરો મળી રહ્યો છે ખેડૂતોને, જેના લીધે ખેડૂતોએ આ વર્ષે દૂધમાં પ્રગતિ કરી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધારેવાડા ગામે હાઈવે રોડના લેવલિંગની માંગને લઈ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. છેલ્લા 15 દિવસમાં અનેક અકસ્માતમાં 6 જિંદગીઓ હોમાયાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા. 6 લેન હાઈવે રોડની કામગીરીમાં ગંભીર બેદરકારી નજરમાં આવી છે. લેવલિંગમાં બેદરકારીના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. વહેલી તકે તંત્ર દ્વારા રોડની સ્થિતિ સુધારવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. જો સ્થિતિ નહીં સુધરે તો સ્થાનિકોએ આંદોલન કરી રોડ ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી. જિલ્લા મથક પાલનપુર ડીસા હાઈવે પર આવેલ એરોમા કંપનીના બાકી વેરા વસૂલાતને લઈને પાલિકાએ આજે સવારે એરોમા કંપનીને સીલ મારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પાલિકાની ટીમે બાકી વેરાની વસૂલાત થઈ જતા થોડીવાર પછી એરોમા કંપનીના સીલ ખોલી દેતા ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. પાલનપુર નગરપાલિકા દ્વારા હાલમાં વેરા વસૂલાત માટેની કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકાએ વેરા વસૂલાતની ઝુંબેશ દરમિયાન લાખો રૂપિયાની વસૂલાત કરી છે, તેમજ બાકીદારો સામે લાલ આંખ કરી તેમની સામે કડક પગલાં લઈ લીધા છે. જોકે આજે પાલનપુર ડીસા હાઈવે પર આવેલ એરોમા કંપનીના બાકી વેરા પેટે 50 લાખ જેટલી માતબર રકમ નગરપાલિકામાં ભરવાની બાકી હતી. છેલ્લા કેટલાય સમયથી વારંવાર નોટિસ આપવા છતાં એરોમા કંપની દ્વારા બાકી વેરો નહીં ભરાતા આજે પાલનપુર પાલિકાની ટીમે એરોમા કંપનીમાં પહોંચી એરોમા કંપનીમાં સીલ મારી દીધા હતા. પાલનપુર નગરપાલિકાની ટીમ દ્વારા અરિહંત પમ્પ્સ પ્રાઇવેટ લિમિટેડને અનેકવાર નોટિસ આપી બાકી વ્યવસાય વેરા ભરવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જોકે પાલિકામાં બાકી વેરા રકમ જમા નહીં થતા આજે ઉત્સાહિત પાલિકાની ટીમે જાણીતી એરોમા કંપનીને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પાલિકાની ટીમ આગળ કોઈ કાર્યવાહી કરે તે પહેલા જે હાથે પાલિકાની ટીમે સીલ મારી તે જ હાથે સીલ ખોલવા મજબૂર બન્યા હતા. જોકે સાંજ સુધી પાલિકાની તિજોરી બાકી વસૂલાત રકમ જમા થઈ નથી તેનું પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકો રામ નામના ભગવા ધ્વજ અને ખેસ ખરીદવા માટે કરી રહ્યા છે પડાપડી. વેપારીઓ નફા વગર કરી રહ્યા છે વેપાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આગામી 22મી જાન્યુઆરીના રોજ ભારતમાં ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરમાં રામલલા બિરાજમાન થશે, ત્યારે સમગ્ર દેશ અત્યારે રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે અને અત્યારે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકો રામ નામના ભગવા ધ્વજ અને ખેસ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે, તો વેપારીઓ પણ કોઈ પણ જાતનો નફો લીધા વિના તેનું વેચાણ કરી રહ્યા છે. દેશમાં અત્યારે ખુશીનો માહોલ છે અને આ ખુશીના માહોલ પાછળનું જો કોઈ કારણ હોય તો અયોધ્યામાં ભગવાન શ્રીરામની 22મી જાન્યુઆરીના થનારી પ્રતિષ્ઠા છે. વર્ષોથી સનાતની ધર્મના લોકો જે સપનું જોઈ રહ્યા હતા તે સપનું આગામી 22મી જાન્યુઆરીના સાક્ષાત થવા જઈ રહ્યું છે અને જેમ જેમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ રામ ભક્તોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યારે રામ ભક્તો પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને અત્યારે બજારોમાં રામના નામના ધ્વજ અને ખેસની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. રામ ભક્તો અત્યારે ભગવાન રામના નામના ધ્વજ અને ખેસ ખરીદી ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે. 22 જાન્યુઆરી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખું ભારત એમના રંગમાં રંગાઈ ગયું છે, ભગવા રંગમાં. એટલે હું ડીસામાં પણ એમના ભગવો ધ્વજ મળી રહ્યો છે. એ બધા લોકો ભાવ આપી રહ્યા છે. આપણે પણ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં જે ઉત્સવ થાય એ પોતપોતાના ઘરે એટલા જ ભાવથી આપણે ઉજવીએ. જય શ્રી રામ. હું ડીસામાં રહું છું. ભગવાન રામ આપણા ઈષ્ટદેવ છે. સૌ ભગવાન રામને નમન કરે છે. આપણા આત્મામાં જે રામ છે એ જ રામ. આપણે એમને 22 તારીખે અયોધ્યામાં જે છે એમાં જવાની ઈચ્છા છે, પણ એ જવાનું જ છે, બરાબર. અને આ ભાઈ વગર નફે વેચાણ કરી રહ્યો છે. જે ભાવ આવે એ ભાવમાં જ વેચી રહ્યો છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વેપારીઓ પણ રામ ભક્તિના ઉત્સાહમાં સહયોગી બની રહ્યા છે અને પોતાની દુકાનમાં કોઈ પણ જાતનો નફો લીધા વગર રામ નામના ધ્વજ અને ખેસનું વેચાણ કરી તેમનામાં રહેલી ભગવાન રામજી પ્રત્યેની ભક્તિ દર્શાવી રહ્યા છે. જય શ્રી રામ. આજે આપણે જે વર્ષો 500 વર્ષ પહેલાનો જે પ્રશ્ન હતો રામલલ્લાનો, એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબે જે મંદિરનું મોટું કામ કર્યું છે તેના અંદર ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. એમને તેવા કેટલા બધા અન્ય કામો કર્યા છે. આજે દેશ આખો રામ રામ થઈ ગયો છે. રામ ભક્તિ સિવાય કોઈ વાત નથી. જ્યાં જુઓ ત્યાં ધ્વજ રામ રામ. અને મેં પણ એક પ્રેરણા લઈ નક્કી કર્યું કે આ ધ્વજ પાઇપ જે ભાવ આવે છે ભાવ રામ નિમિત્તે વેચવી અને એમાં પણ આપણે સૌભાગી થવું. સૌથી મોટી વાત એ છે કે આપણે રામલલ્લાનું જે 22મીનો કાર્યક્રમ છે એ ભવ્ય થઈ રહ્યો છે. તો એમાં દરેક ભાઈ બહેનોને મારી વિનંતી છે કે જોડાવું, ધ્વજ લગાડો અને ભગવાનની પ્રાર્થના કરો કે આવું સારું કામ થયું છે. અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશવાસીઓના ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો છે.
ત્યારે આગામી 22મી જાન્યુઆરીના રોજ જ્યારે ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થશે તે ક્ષણ વર્તમાન સમયમાં ભગવાન શ્રીરામને લઈ રામ ભક્તોમાં જોવા મળી રહેલા ઉત્સાહને લઈ ઐતિહાસિક ક્ષણ બની રહેશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મોટી ડુગડોલ પ્રાથમિક શાળામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ મેળવી તપાસ અર્થે લઈ જવાયા. મધ્યાહન ભોજન આરોગ્ય બાદ બાળકોની જીભનો બદલાયો હતો કલર. દિયોદરના ગોકુળનગરમાં ઘર આંગણે રમતા 1.5 વર્ષના બાળકનું મોત. દાડમનો દાણો ગળામાં ફસાઈ જતા નિપજ્યું મોત. પાલનપુરની એરોમા કંપનીને લાગ્યું સીલ. 50 લાખ જેટલા બાકી વ્યવસાય વેરાને લઈ પાલિકાએ હાથ ધરી કાર્યવાહી. શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકો રામ નામના ભગવા ધ્વજ અને ખેસ ખરીદવા માટે કરી રહ્યા છે પડાપડી. વેપારીઓ નફા વગર કરી રહ્યા છે વેપાર. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.